નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 12 સાયન્સ ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 3 આપણે ભણીએ છીએ. પ્રવાહ વિદ્યુત એનો આજે 14મો સેશન છે. આજે આપણે કેટલાક દાખલાઓની ચર્ચા કરીશું. જે લાસ્ટ ટાઈમ આપણે બેટરીઓના શ્રેણી અને સમાંતરના ચરણો ભણી ગયા એના પર આધારિત આજના દાખલાઓ છે. ચાલો તો પહેલો દાખલો છે એમાં સ્વાધ્યાયનો 3.1. કારની એક સંગ્રાહક બેટરીનું EMF 12 વોલ્ટ છે. ચલો તમને EMF આપ્યું છે તો સાથે લખતા જઈએ કે અહીં E બરાબર 12 વોલ્ટ. EMF જે આપણને આપ્યું છે 12 વોલ્ટ આપ્યું છે આપણને, બરાબર. અહીં EMF એટલે E લઈએ આપણે, એપ્સિલોન વડે દર્શાવીએ છીએ. તેનો આંતરિક અવરોધ એટલે સ્મોલ r, આંતરિક અવરોધ બેઝિકલી સ્મોલ r વડે દર્શાવવાનો. સ્મોલ r હોય તો બેટરીમાંથી કેટલો મહત્તમ પ્રવાહ ખેંચી શકાય, એટલે I મેક્સિમમ આપણે મેળવવાના છે. હવે આપણે મહત્તમ પ્રવાહનું સૂત્ર થિયરી લેક્ચરમાં ભણી ગયા છીએ. બેટરીનું EMF વાળી જે થિયરી હતી એમાં આપણે આવું ભણી ગયા કે મહત્તમ પ્રવાહ એટલે એપ્સિલોન બાય r એટલે 12/0.4 એટલે એ થઈ જશે 30 એમ્પિયર, બરાબર. જે આપણે આગળ થિયરી ભણી ગયા હતા EMF વાળી બેટરીનું EMF, બરાબર. એમાં આપણે આ સૂત્ર ભણી ગયા છીએ, એકદમ લાસ્ટ સૂત્ર. મેક્સિમમ પ્રવાહ E/R, કેપિટલ R 0 કરી દઈએ એટલે મેક્સિમમ પ્રવાહ આપણને મળે. તો નાનો દાખલો હતો એકદમ. ચાલો બીજો છે 10 વોલ્ટ જેટલું EMF. ચાલો ફરી પાછું આપણે અહીંયા EMF આપેલું છે તો અહીં E બરાબર 10 વોલ્ટ અને 3 ઓહ્મ જેટલો આંતરિક અવરોધ, ચલો સ્મોલ r થઈ ગયા 3 ઓહ્મ ધરાવતી બેટરીને એક અવરોધક સાથે જોડવામાં આવે છે, એક અવરોધ સાથે જોડવામાં આવે તો પરિપથમાં પ્રવાહ એટલે I 0.5 એમ્પિયર હોય તો અવરોધકનો અવરોધ કેટલો હશે એટલે અવરોધ આપણે મેળવવાનો. જ્યારે પરિપથ બંધ હોય એટલે કે જોડેલો હોય ત્યારે પરિસ્થિતિમાં બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો એટલે V પણ આપણે મેળવવાના છે, ટર્મિનલ વોલ્ટેજ પણ મેળવવાનો છે. તો ચલો પહેલાં તો આપણે સૂત્ર ભણી ગયા હતા કુલ પ્રવાહ. તો અહીંયા બેટરી છે, આંતરિક અવરોધ છે અને બાહ્ય અવરોધ છે, તો પછી પરિપથનો કુલ પ્રવાહ એટલે કુલ EMF છેદમાં કુલ અવરોધ એટલે R પ્લસ R આ રીતે લખી શકાય. કુલ EMF છેદમાં કુલ અવરોધ, તો એના પરથી આપણને R મળે. ચલો પ્રવાહ 0.5 આપ્યો છે, EMF 10, કેપિટલ R સ્મોલ r 3, બરાબર. તો આ R પ્લસ 3 એટલે એ થઈ જશે 20. તો R બરાબર 17 ઓહ્મ. ચલો અવરોધ થઈ ગયો. હવે કીધું એવું ટર્મિનલ વોલ્ટેજ કેટલા એ પણ મેળવવાના છે. ચલો ટર્મિનલ વોલ્ટેજ એટલે અવરોધના બે છેડા વચ્ચે વોલ્ટેજ, તો V બરાબર IR સીધું એપ્લાય કરી શકાય. તો V બરાબર પ્રવાહ આપણી પાસે છે જ 0.5, અવરોધ આવ્યો 17 એટલે V બરાબર થઈ જશે 8.5 વોલ્ટ, બરાબર. ચાલો તો ઇઝી દાખલો હતો એકદમ. ચલો આગળનો દાખલો લઈએ. આગળનો દાખલો છે સ્વાધ્યાયનો 1.3.11. ચલો 8 વોલ્ટ EMFનો અને 0.5 ઓહ્મનો આંતરિક અવરોધ ધરાવતી સંગ્રાહક બેટરીને, ચલો EMF આપ્યા છે ફરીથી આપણને લખતા જઈએ કે અહીં EMF છે 8 વોલ્ટ, આંતરિક અવરોધ છે 0.5 ઓહ્મ, સંગ્રાહક બેટરીને 120 વોલ્ટ વાળા DC સપ્લાય સાથે એટલે V બરાબર 120 વોલ્ટ, 120 વોલ્ટ વાળા DC સપ્લાય વડે 15.5 ઓહ્મના અવરોધ મારફત એટલે કેપિટલ R બાહ્ય અવરોધ 15.5 ઓહ્મ મારફતે વિદ્યુત ભારિત કરવામાં આવે છે, એટલે બેટરીને ચાર્જ થાય છે એવી સ્થિતિ આપી છે. કારણ કે સમજો વોલ્ટેજ કેટલા છે 120, એની સાથે 8 વોલ્ટની બેટરીને તમે જોઈન્ટ કરો એટલે સીધી વાત છે એ ચાર્જ થાય. આપણે જો એનો પરિપથ દોરવો હોય, બરાબર, તો આપણે આ રીતે દોરી શકીએ. જો ચલો આ જે બાહ્ય વોલ્ટેજ છે તે V બરાબર 120 વોલ્ટ. અહીંયા આપણે જે બેટરી જોઈન્ટ કરી રીતે એનું EMF આપણે આપ્યું છે 8 વોલ્ટ, બરાબર. આ જે આંતરિક અવરોધ ધારો કે અહીંયા લઈ લઉં, જેને બેઝિકલી બોક્સમાં દર્શાવાય R બરાબર પોઈન્ટ આમ. આ આંતરિક અવરોધ ત્યાં ન દોરો અહીંયા તો પણ ચાલે, પણ જનરલી આંતરિક અવરોધ હોય તો હું સાઈડમાં એને દર્શાવું એટલે ભૂલાઈ ન જાય ગણતરીમાં. આ R બરાબર 15 ઓહ્મ. આંતરિક અવરોધ તમે ન દોરો 15.5 ઓહ્મ, એમ કહેતો તો આંતરિક અવરોધ તમે ન દોરો ને સીધું બેટરીની બાજુમાં R.5 ઓહ્મ લખી નાખો એટલે લોકોને ખબર પડે કે આંતરિક અવરોધ છે. તો હવે જો બે બેટરી ટૂંકમાં થઈ ગઈ કે આ ઉદ્ગમ થઈ ગયું
આ 8 વોલ્ટ થઈ ગયા. તો આ 120 વોલ્ટનું ઉદ્ગમ ને 8 વોલ્ટની બેટરી એટલે શું થાય? પ્રવાહ એ મોટું સ્થિતિમાન હોય ત્યાંથી નીચા સ્થિતિમાન તરફ એટલે પ્રવાહ જે છે એ બેટરીના ઋણ ધ્રુવમાં ધન ધ્રુવમાં દાખલ થાય. અને તમને આગળ સમજાયું હતું કે જો પ્રવાહ બેટરીના ધન ધ્રુવમાં દાખલ થાય તો પછી શું થાય? બેટરી ચાર્જ થાય. જો પ્રવાહ બેટરીના ધન ધ્રુવમાં દાખલ થાય તો બેટરી કેવી થાય? ચાર્જ થશે. બરાબર. તો ચલો પહેલા આપણે કીધું છે કે વિદ્યુત ભારણની પ્રક્રિયા દરમિયાન બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો હશે કે આનો ટર્મિનલ વોલ્ટેજ ગોતવાનો આપણે. અને વિદ્યુત ભારણ માટેના પરિપથમાં શ્રેણી અવરોધ રાખવાનો હેતુ શું છે? આ અવરોધ શું કામ રાખ્યો? એનો હેતુ શું છે? તો ચલો પહેલા તો ટર્મિનલ વોલ્ટેજ જો આનો ગોતવો હોય, બરાબર, તો ટર્મિનલ વોલ્ટેજ માટે વીડેશ ધારો કે હું કહી દઉં તો E પ્લસ IR વાળું સૂત્ર આવશે. ટર્મિનલ વોલ્ટેજ માટે શું આવશે? આ બે બિંદુઓ વચ્ચે આપણે ટર્મિનલ વોલ્ટેજ જો વીડેશ હોય તો વીડેશ બરાબર શું આવશે? E પ્લસ IR વાળું આવશે, કારણ કે બેટરી ચાર્જ થાય છે. તો આપણે ગોતવું પડશે પ્રવાહ. ચલો પ્રવાહ ગોતી લઈએ. પ્રવાહ માટે કુલ EMF ના છેદમાં કુલ અવરોધ, તો કુલ EMF માં V માઇનસ E અપોન R પ્લસ R થાય. બરાબર, કારણ કે આ 120 વોલ્ટની ધારો કે બેટરી જ છે એવું માની લો તમે, 120 વોલ્ટની બેટરી અને આ EMF વાળી બેટરી. તો ધારો કે આનો ધન પ્રવાહ જે છે એ આમાંથી આમ જતો હોય તો એનો અર્થ જાણે કે આપણે એવું કહી શકીએ કે અહીંયા જે 120 વોલ્ટની ધારો કે બેટરી છે એ આ રીતે જોઈન્ટ કરેલી હોવી જોઈએ. તો પછી બંનેના ધન કેવા થઈ ગયા? ભેગા થઈ ગયા. તો પછી EMF ને શું થાય? બાદ બાકી થાય. બરાબર. તમને લાસ્ટ આપણે આવું કરાવેલું કે જો આ રીતે હોય તો અહીંયા બંનેના EMFના સરવાળા થશે E1 પ્લસ E2. પણ ધારો કે જો આ રીતે હોય તો બંનેના EMF ની શું થાય? બાદ બાકી. મોટામાંથી નાનું EMF બાદ કરવાનું એવું તમને કીધેલું. બરાબર. ચાલો તો અહીંયા પેલા પ્રવાહ મળશે V બરાબર 120, EMF છે 8, આંતરિક અવરોધ છે 0.5, બાહ્ય અવરોધ છે 15.5. એટલે આપણને પ્રવાહ અહીંયા મળી જાય એ આવશે 112 ભાગ્યા 16, એટલે I બરાબર 7 એમ્પિયર. ચલો આ પ્રવાહ થઈ ગયો અને હવે અહીંયા સીધું કિંમત મૂકી શકાય. પ્રવાહ મળી ગયો તો V' બરાબર, ચલો EMF કેટલું હતું બેટરીનું? 8 પ્લસ 7, R બરાબર 0.5. તો V' બરાબર એ થઈ જશે 8 વત્તા અહીંયા 3.5, તો V' બરાબર થઈ જશે 11.5 વોલ્ટ. બરાબર. તો ઇઝી દાખલો હતો. અને બીજું તમને કીધું હતું કે વિદ્યુત ભારણ માટેના પરિપથમાં શ્રેણી અવરોધ રાખવાનો હેતુ શું? તો એ તમને આગળ પણ સમજાયું હતું કે શ્રેણી અવરોધ ન હોય, જો અહીંયા R જો આપણે 0 કરી નાખીએ એટલે પ્રવાહ કેવો થાય? મહત્તમ બની જાય. અને મહત્તમ પ્રવાહને કારણે એવું પણ બને કે પરિપથમાં બરાબર કંઈક નુકસાન થાય. ઓકે, તો આપણે અહીંયા આવું લખી શકીએ કે શ્રેણી અવરોધ વડે કંઈક અવરોધ હોય તો શ્રેણી અવરોધ વડે ચાર્જિંગ પ્રવાહને નિયંત્રિત કરી શકાય છે. હવે ચાર્જિંગ પ્રવાહને નિયંત્રિત કરી શકાય છે તેની ગેરહાજરીમાં પ્રવાહ ખતરનાક ઊંચો હોય છે. એની ગેરહાજરીમાં પ્રવાહ કેવો બને? ખતરનાક ઊંચો બને. અને આ હેતુ ને કારણે પ્રવાહ ઊંચો ન બને એને કારણે પરિપથમાં શ્રેણી અવરોધ રાખવામાં આવે છે. બરાબર. પ્રવાહ ઊંચો ન બને એ હેતુને સિદ્ધ થાય, પ્રવાહ ખૂબ ઊંચો ન બની જાય એ હેતુ સિદ્ધ કરી શકે એટલા માટે પરિપથમાં શ્રેણી અવરોધ રાખવામાં આવે. બરાબર. તો ઇઝી દાખલો હતો, નાનો જ દાખલો હતો. ચાલો હવે થોડોક મોટો દાખલો છે, ધ્યાન આપજો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 1 ઓહ્મનો આંતરિક અવરોધ ધરાવતી 16 વોલ્ટની બેટરી સાથે અવરોધોનું એક નેટવર્ક જોડ્યું છે. નેટવર્ક એટલે પરિપથ આખો, આ નેટવર્ક કહેવાય. તો વોલ્ટેજ EMF તમને 16 વોલ્ટ આપ્યું છે, એનો આંતરિક અવરોધ તમને આપ્યો છે 1 ઓહ્મ. નેટવર્કનો સમતુલ્ય ગણો, આને નેટવર્ક કહેવાય. આનો તમારે સમતુલ્ય અવરોધ ગણવાનો, દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ શોધવાનો અને VAB, VBC, VCD વોલ્ટેજ ડ્રોપ શોધો. એટલે ટૂંકમાં બબે જે છેડાઓ છે એમની વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત કેટલો એ શોધવાનો. તો હવે આપણે આ આકૃતિ આપેલી હતી એને મેં મારી રીતે અહીંયા ફરી પાછી ડિઝાઇન કરી છે કે જે કંઈ પણ અવરોધ આપ્યા તેને R1, R2, R3, R4, R5 એવા નામ આપી દીધા. બેટરીનું EMF છે ને એ કહી દીધું, આંતરિક અવરોધને R કહી દીધો. ABCD બિંદુઓ તો છે. હવે અહીંયાથી I પ્રવાહ જાય છે એવું મેં ધાર્યું.
અહીંયાથી I પ્રવાહ જાય તો એ પ્રવાહ અહીંયા બે ભાગમાં ડિવાઈડ થાય. કેટલો વિદ્યુતભાર આમ જાય, કેટલો વિદ્યુતભાર આમ જાય, એટલે કે I1 પ્રવાહ આમ જાય, I2 પ્રવાહ આમ જાય. એ બંને પ્રવાહો ફરી પાછા અહીંયા ભેગા થાય એટલે I થાય. એટલે આમાંથી I પ્રવાહ વહે, ફરી પાછું અહીંયા ડિવાઈડ થાય. I3 ધારો કે આમ જાય, I4 આમ જાય, ફરી પાછા અહીંયા બંને ભેગા થાય ને બાહ્ય પરિપથમાં ફરી પાછો પ્રવાહ કેટલો થઈ જશે, I. ક્લિયર? આ પ્રમાણે સંજ્ઞાઓ બધી થાય રહી. ચાલો હવે પહેલું આપણે મેળવવાનું છે બાહ્ય નેટવર્કનો સમતુલ્ય અવરોધ. પહેલું આપણે તો ઇઝી છે એકદમ. પહેલું નેટવર્કનો સમતુલ્ય અવરોધ. પહેલા આપણે નેટવર્કનો સમતુલ્ય અવરોધ મેળવવાનો છે, બરાબર? તો ચલો આપણે શું કરીએ, પહેલા હું પહેલા R1 R2 ને ધ્યાનમાં રાખું. તો R1 R2 સમાંતરમાં જોડેલા છે, તો એનો સમતુલ્ય જે છે એને હું R6 કહી દઉં. તો R1 અને R2 ને હું ધ્યાનમાં રાખું, એનો સમતુલ્ય છે એને R6 કહી દઉં. તો આવશે R1 R2 છેદમાં R1 પ્લસ R2. ચલો 4 ગુણ્યા 4 છેદમાં 4 પ્લસ 4 એટલે થઈ જશે 2 ઓહ્મ. ગણતરી તમે ડાયરેક્ટ પણ કરી શકો, 4/2, બંને અવરોધો સમાન છે એટલે. ચલો હવે આપણે R3 અને R4 લઈએ, એ પણ સમાંતરમાં જ છે. ચલો R3 અને R4 એનો સમતુલ્ય છે એને હું R7 કહી દઉં. તો આવશે R3 R4 ના છેદમાં R3 પ્લસ R4. ચલો એ બંને અવરોધોના મૂલ્ય આપ્યા છે 12 અને 6. તો 12 ગુણ્યા 6 ના છેદમાં 12 વત્તા 6 એટલે એ થઈ જશે 4 ઓહ્મ, બરાબર? તો ચલો ટૂંકમાં શું થઈ ગયું હવે કે ભાઈ આ બે અવરોધો નીકળી ગયા, એની જગ્યાએ એક અવરોધ આવી ગયો R6. આ બે અવરોધ નીકળી ગયા, ત્યાં એક અવરોધ આવી ગયો R7. તો R6 R7 અને R5 કેવા છે, શ્રેણીમાં, બરાબર? ચાલો તો આપણે આવું લખી શકશું હવે કે હવે કયા લીધા આપણે અવરોધ, R6 R5 અને R7 શ્રેણીમાં છે. એનો સમતુલ્યને હું R કહી દઉં તો R બરાબર આવશે R5 પ્લસ R6 પ્લસ R7 એટલે થઈ જશે 1 પ્લસ 2 પ્લસ 4 એટલે થઈ જાય 7 ઓહ્મ. ચલો આ થઈ ગયો R ઇક્વિવેલન્ટ, બરાબર? R ઇક્વિવેલન્ટ થઈ ગયો 7 ઓહ્મ. ચલો તો પહેલું તો કામ પૂરું થઈ ગયું, અવરોધ મેળવવાનું કીધું તો એ પૂરું. ચલો સેકન્ડ હતું દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ. બધા અવરોધમાંથી વહેતો પ્રવાહ એટલે આપણે 5 પ્રવાહ ગોતવાના છે. ચલો બીજું, દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ. ચલો દરેક અવરોધમાંથી આપણે વહેતો પ્રવાહ મેળવવાનો છે. તો એના માટે આપણે શું કરીએ, પહેલા તો હું પરિપથનો કુલ પ્રવાહ ગોતી લઉં. પરિપથનો કુલ પ્રવાહ I કેટલું, તો કુલ EMF છેદમાં કુલ અવરોધ. કુલ અવરોધમાં R ઇક્વિવેલન્ટ નેટવર્કનો અવરોધ અને સ્મોલ r એ આંતરિક અવરોધ. તો ચલો કુલ EMF કેટલું છે, 16, કારણ કે એક જ બેટરી છે. ચલો R ઇક્વિવેલન્ટ કેટલો આવ્યો, 7, અને આંતરિક અવરોધ આપણને આપ્યો છે 1. એટલે થઈ જશે 16/8 એટલે પરિપથમાં પ્રવાહ થઈ જશે 2 એમ્પિયર. એટલે I બરાબર કેટલો આવ્યો આપણે અહીંયા, આવી ગયો 2 એમ્પિયર, બરાબર? હવે R1 માંથી વહેતો પ્રવાહ, ધારો કે I1 લીધો, R2 માંથી વહેતો પ્રવાહ I2 લીધો. તો આ બંને સમાંતરમાં છે. સમાંતરમાં શું સમાન હોય, વોલ્ટેજ. સમાંતરમાં સમાન શું હોય, વોલ્ટેજ સમાન હોય. તો પછી જો હું આવું લખી શકું કે પહેલા આપણે ગણતરી કરીએ R1 અને R2. તો કે R1 માંથી વહેતો પ્રવાહ છે એને I1 કીધો, R2 માંથી વહેતો પ્રવાહ છે એને મેં I2 કીધો. તો બંનેમાં સમાન શું હોય, વોલ્ટેજ સમાન હોય, બરાબર? તો આવું લખાય V1 બરાબર V2, અથવા તો સીધું લખીએ I1 R1 બરાબર I2 R2, બરાબર? હવે ચલો R1 અને R2 સમાન છે, જો બંને 4-4 ઓહ્મ છે કે નહીં, બંને 4-4 ઓહ્મ છે એટલે કેવા છે, બે સમાન છે. સમાન છે તો પછી અહીંયા કેન્સલ થઈ જશે, બરાબર? તો જો આપણે આવું લખી શકીએ કે R1 બરાબર R2 છે એટલે અહીંયા થઈ જશે I1 બરાબર I2. ટૂંકમાં બંને પ્રવાહ કેવા છે, સમાન. ચલો હવે આ જે બિંદુ છે અહીંયા, આ બિંદુ આપણે આવું લખી શકીએ કે ભાઈ અહીંયા પ્રવાહ આવે છે કેટલો, I બરાબર પ્રવાહ I1 પ્લસ I2. I બરાબર I1 પ્લસ I2 એવું લખી શકાય. I બરાબર I1 પ્લસ I2. I બરાબર I1 પ્લસ I2. ચલો I1 બરાબર I2 છે તો I બરાબર 2I1 એવું લખી શકાય. તો I1 બરાબર I2 બરાબર I/2, 2/2 એટલે 1 એમ્પિયર.
બરાબર. તો ચલો આપને પહેલા મળી ગયું આ I1 I2 મળી ગયા. I1 બરાબર I2 બરાબર 1 એમ્પિયર, એટલે કે R1 અને R2 માંથી પ્રવાહ મળી ગયો. બીજું કે I બરાબર 2 એમ્પિયર પ્રવાહ જે છે એ R5 માંથી પસાર થતો હતો. આ જે પ્રવાહ છે એ R1 અને R2 વાળા મળી ગયા. બરાબર, કારણ કે I5 જો I5 એમાંથી કેટલો પ્રવાહ પસાર થાય I, એટલે એનું કામ પૂરું થઈ ગયું. ચલો હવે R3 અને R4 એ પણ સમાંતરમાં છે. આ પણ સમાંતરમાં છે એટલે વોલ્ટેજ કેવા હોય? સમાન હોય. ચલો તો જેમ અવરોધ R1 R2 માં ગણતરી કરી સેમ એ જ રીતે ગણતરી કરીએ. તો કે R3 એમાં પ્રવાહ લીધો I3 અને R4 એમાં પ્રવાહ લીધો I4. તો વોલ્ટેજ સમાન હોય એટલે I3 R3 બરાબર I4 R4. વોલ્ટેજ સમાન હોય એટલે શું લખાય? I3 R3 બરાબર I4 R4. ચલો હવે R3 અને R4 ના મૂલ્યો કેટલા છે? તો કે R3 12 અને R4 6. બરાબર, આ 12 I3 બરાબર 6 I4. એનો મતલબ કે I4 બરાબર 2I3. અને આમ પણ ખબર પડે અવરોધ બમણો છે એટલે પ્રવાહ એમાં અડધો જ થવાનો છે. બરાબર. ચાલો હવે ફરીથી આપણે આ બિંદુ લઈએ. જો પાછું આ બિંદુ હું ધ્યાનમાં લઉં અહીંયા. બરાબર, તો પછી એમાં આ જે પ્રવાહ આવે છે એ I3 ને આ પ્રવાહ આવે છે એ I અને જાય છે એ I3 અને I4. એટલે I બરાબર I3 વત્તા I4 લખાય. I બરાબર I3 વત્તા I4. તો I બરાબર I3 વત્તા 2I3 એટલે થઈ જશે 3I3. તો I3 બરાબર I/3. I3 બરાબર I/3. ચલો I બરાબર 2 એમ્પિયર હતો એટલે 2/3 એમ્પિયર. ચલો એનો મતલબ કે I3 બરાબર I4 બરાબર માફ કરજો, I3 બરાબર 2/3 એમ્પિયર. એટલે આ ખાલી આપણને I3 મળ્યો. ચલો હવે આ સમીકરણથી જો હું I4 ને કરતા બનાવું તો આવશે I માઇનસ I3. ચલો I બરાબર હતો 2 એમ્પિયર, I3 આવ્યો 2/3. બરાબર, એટલે આ 6 માઇનસ 2 એટલે 4/3 એમ્પિયર. ચલો I4 મળી ગયો 4/3. ઓકે, તો ટૂંકમાં બધામાંથી વહેતા પ્રવાહ આપણને મળી ગયા. I3 પ્રવાહ શેમાંથી? R3 માંથી. I4 પ્રવાહ R4 માંથી. બરાબર. ચલો પ્રવાહની વાત પૂરી થઈ ગઈ. થોડી ગણતરી મોટી છે. હવે ત્રીજો હજી પોઈન્ટ આપણને આપ્યો છે કે VAB, VBC, VCD બધા અવરોધોના બબે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે મેળવવાનો છે. બરાબર. C પેલું મેળવવાનું છે VAB, બીજું મેળવવાનું છે VBC, ત્રીજું મેળવવાનું છે VCD. બરાબર. ચલો હવે VAB, જો મારે VAB મેળવવું હોય, બરાબર, તો પછી આપણે VAB એટલે આવું લખી શકીએ અહીંયા કે A અને B જે છેડા છે એમની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો આમાં જે પ્રવાહ આવે છે એ કેટલો આવે છે? I જેટલો આવે છે. અને આ બંનેનો સમતુલ્ય, જેને આપણે R6 કીધું હતું, તો આપણે એવું કહી શકીએ કે ભાઈ R6 માંથી I જેટલો પ્રવાહ વહે તો આ બંને છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત એટલે VAB. બરાબર. તો V બરાબર IR, પણ R કયો લેવો પડે? R6, બંનેનો સમતુલ્ય. એટલે આવું લખી શકાશે I R6, બંનેનો સમતુલ્ય લેવો પડે. એટલે I બરાબર આપણે 2 આપ્યા હતા, R6 પણ આપણે 2 આવ્યા, એટલે આ થઈ ગયો 4 વોલ્ટ. આ VAB. બરાબર. જો આ R6 આપણે આગળ ફાઇન્ડ કર્યા હતા. R6 આપણને કેટલા આંબેલા હતા? R6 આપણા 2 આવ્યા હતા અને પ્રવાહ પણ આપણો 2 આવ્યો હતો. એટલે એ થઈ ગયું. ચલો હવે AB થઈ ગયો. BC. BC જુઓ. હવે આ BC લઈએ. BC એટલે આ બે બિંદુઓ થયા અહીંયા. એક બિંદુ આ થયું ને એક બિંદુ આ થયું. તો ચલો આમની વચ્ચેનો વોલ્ટેજ એટલે VBC કહેવાય. તો આમાંથી વહેતો પ્રવાહ I અને અવરોધ કેટલો? R5. તો IR5 એવું લખાય. IR5. IR5. I તો 2 છે. ચલો R5 કેટલો છે આકૃતિમાં? તો કે R5 આપણને આપ્યો છે 1. એટલે થઈ જશે 2 વોલ્ટ. એટલે આ થઈ ગયો VBC, 2 વોલ્ટ. બરાબર. ચલો VCD. હવે VCD માં શું થશે? જો ફરી પાછું પહેલાની જેમ, આગળની જેમ અહીંયા આપણે શું લેવું પડશે? સમતુલ્ય. અહીંયા આપણે કયો અવરોધ લેવું પડશે? સમતુલ્ય, જેને આપણે નામ આપ્યું હતું R7.
અને એમાંથી વહેતો પ્રવાહ કેટલો હવે I, આમાંથી વહેતો પ્રવાહ કેટલો હશે I, બંને પ્રવાહો કોમન થઈ ગયા ને હવે, બરાબર. તો પ્રવાહ I સમતુલ્ય કોને કહેવાય? પ્રવાહ સમાન જ રહેવો જોઈએ, એને જ સમતુલ્ય કહેવાય. R7 આપણે અહીંયા એવો જ મૂક્યો હતો કે આ બંનેમાં જેટલો પ્રવાહ હોય ટોટલ એટલો પ્રવાહ એકમાંથી પસાર થાય. તો I R7 અને R7 કેટલા આવ્યા હતા? 4, બરાબર. તો અહીંયા લખાશે I R7, I R7, I બરાબર 2, આ 4 એટલે 8 વોલ્ટ VCD. ઓકે, તો સમજો આનો દાખલો પૂરો થઈ ગયો આપણો. હવે ત્રણેયનો સરવાળો કરો એટલે 4 + 2 + 8 એટલે 10 ને 14 વોલ્ટ થાય. પણ બેટરી જુઓ તો કેટલા વોલ્ટેજની છે? બેટરીના વોલ્ટેજ કેટલા છે? 16. તો પ્રશ્ન એ થાય કે 2 વોલ્ટ ગયા ક્યાં? 2 વોલ્ટ ક્યાં ગયા? ક્યાં જાય? તો કે આના બે છેડા વચ્ચે પણ વોલ્ટેજ હોય ને, આના બે છેડા વચ્ચે પણ મને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે, એને હું ધારો કે VR કહી દઉં, તો VR બરાબર IR, I બરાબર કેટલા હતા? 2, અને આ અવરોધ કેટલો છે? 2, માફ કરજો 1, એટલે વોલ્ટેજ કેટલા? 2 વોલ્ટ. તો આંતરિક અવરોધના બે છેડા વચ્ચે પણ વોલ્ટેજ કેટલા થાય? 2 વોલ્ટેજ ડ્રોપ કરે છે. તો જે તમને આગળ બેટરીના કાર્ય વખતે તમને કીધું, બેટરી શું કરે કે વિદ્યુત ભારને ઉર્જા આપે. ભાઈ 16 વોલ્ટ છે તો એનું કાર્ય કે હું 1 કુલમ વિદ્યુત ભારને 16 વોલ્ટ એટલે કે 16 જૂલ ઉર્જા આપું. પણ ખરેખર એ 1 કુલમ વિદ્યુત ભારને 16 જૂલ ઉર્જા ન મળતા એને મળે છે કેટલી? ખાલી 14 જૂલ જ મળે છે. 2 જૂલ તો ક્યાં વહી જાય છે? આંતરિક અવરોધનો સામનો કરવામાં માઇનસથી પ્લસ જવામાં વપરાઈ જાય, બરાબર. તો જે કાર્ય તમને આગળ સમજાવ્યું હતું એ અહીંયા કમ્પ્લીટલી ફૂલફિલ થાય છે. ઓકે, ચાલો આગળનો દાખલો લઈએ. સ્વાધ્યાયનો 3.15 નો પહેલો, દરેકને 2 વોલ્ટ જેટલું EMF અને 0.015 ઓહ્મ જેટલો આંતરિક અવરોધ હોય, બરાબર. એવા 6 લેડ એસિડ લેડ સંગ્રાહકોષ પ્રકારના ગૌણ વિદ્યુત કોષોને શ્રેણીમાં જોડી 8.5 ઓહ્મના અવરોધ સાથે ઉદ્ગમ તરીકે જોડવામાં આવે છે. એટલે કે આ બાહ્ય અવરોધ છે. ઉદ્ગમમાંથી ખેંચાતો પ્રવાહ અને ટર્મિનલ વોલ્ટેજ કેટલા? ચલો પહેલું આપણે તો અહીંયા લઈએ. પહેલું આપણે ફાઇન્ડ કરવાનું કીધું છે કે ઉદ્ગમમાંથી ખેંચાતો પ્રવાહ અને ટર્મિનલ વોલ્ટેજ. કેપિટલ R અવરોધ જે હોય એના બે છેડા વચ્ચેના ટર્મિનલ વોલ્ટેજ. ચલો હવે આમાં કેટલી માહિતી આપણને આપેલી હતી. ચલો પહેલા તો અહીં EMF આપ્યું હતું 2 વોલ્ટ અને આંતરિક અવરોધ આપ્યો હતો 0.015 ઓહ્મ. એવા કેટલા અવરોધો? તો કે 6. કેટલી બેટરીઓ? તો કે 6 શ્રેણીમાં જોડેલા છે. ઓકે, એ પણ ઇન્ડિકેટ કરી દઈએ કે ભાઈ શ્રેણીમાં જોડેલા છે, બરાબર. 8.5 ઓહ્મના અવરોધ સાથે, એટલે કે કેપિટલ R કહેવાય, બાહ્ય અવરોધ કહેવાય 8.5 ઓહ્મ. તો હવે ઉદ્ગમમાંથી ખેંચાતો પ્રવાહ કેટલો? તો પ્રવાહ માટે કુલ EMF છેદમાં કુલ અવરોધ, તો R પ્લસ R ઇક્વિવેલન્ટ, કુલ EMF ના છેદમાં કુલ અવરોધ. ચલો હવે તમને સમજાવેલું કે ભાઈ શ્રેણી, બેટરી બધી શ્રેણીમાં જોડેલી હોય. હવે જો કોઈ ચર્ચા ન કરી હોય ને તો સહાયક વ્યાપક રીતે લેવાનું, બરાબર. તમને કીધું કે 6 બેટરી જોડી છે, બરાબર. તો કોઈ બીજી કોઈ માહિતી નથી આવી તો સહાયક જોડાણ લેવાનું. અને શ્રેણીમાં સહાયક હોય અને બધી બેટરીના EMF સમાન હોય તો તમને યાદ રાખવામાં કરાયું હતું કે E ઇક્વિવેલન્ટ બરાબર NE થાય. અહીંયા NE થશે અને અવરોધમાં તો NR, બરાબર. કારણ કે અવરોધમાં તો શ્રેણી લેવાનું, શ્રેણીમાં બધા અવરોધોના મૂલ્યો સમાન હોય એટલે એક અવરોધના મૂલ્યને N વડે ગુણવાનું. ચાલો N બરાબર 6, EMF આપ્યું છે 2, કેપિટલ R આપ્યો 8.5, અહીંયાથી જશે 6 ગુણ્યા 0.015 એટલે અહીંયા આવશે આ 12, આ 8.5, આ 0.09 એટલે થઈ જશે 12 ભાગ્યા 8.59 એટલે પ્રવાહ આપને પેલા મળી જશે 1.3969 એમ્પિયર, બરાબર. ચલો હવે ટર્મિનલ વોલ્ટેજ, તો ટર્મિનલ વોલ્ટેજ V બરાબર IR. કારણ કે ખરેખર ફિગર છે ને આ રીતે આવે. કેટલા કોષો આપણને આપ્યા હતા? 6. એટલે આ પહેલો કોષ, આ બીજો કોષ, ત્રીજો કોષ, ચોથો કોષ, પાંચમો કોષ, છઠ્ઠો કોષ. બધાના આંતરિક અવરોધને દોર્યા નથી, બરાબર. બધાના ઇનબિલ્ટ અંદર હોય જ. તો આ થઈ ગયું. અને આમની વચ્ચે જોડ્યો છે આપણે બાહ્ય અવરોધ R.
તો અવરોધના બે છેડા વચ્ચે કે બેટરીનું જે જોડાણ છે એમની વચ્ચેના વોલ્ટેજ એટલે એને કહેવાય ટર્મિનલ વોલ્ટેજ, પ્રવાહ પસાર થતો હોય ત્યારના. એટલે આમાંથી I પ્રવાહ પસાર થાય, અવરોધ R હોય તો V બરાબર IR ને ટર્મિનલ વોલ્ટેજ કહેવાય. એટલે 1.3969 ગુણ્યા R બરાબર 8.5 એટલે V બરાબર થઈ જશે 11.87 વોલ્ટ. ચલો આપે એવું આપ્યું છે કે લાંબા વપરાશ બાદ એક ગૌણ વિદ્યુત કોષનું EMF 1.9 વોલ્ટ એટલે 2 વોલ્ટ હતું, એમાંથી શું થઈ ગયું, એક કોષનું EMF થઈ ગયું 1.9 અને મોટો આંતરિક અવરોધ 380 ઓહ્મ છે. મોટો આંતરિક અવરોધ એનો થઈ ગયો 380 ઓહ્મ. આ કોષમાંથી કેટલો મહત્તમ પ્રવાહ ખેંચી શકાય? બરાબર. તો ભાઈ લાંબો વપરાશ થાય તો પછી એક ધારો કે કોષ આપણે ધ્યાનમાં લઈએ તો એનું EMF થઈ ગયું છે 1.9 વોલ્ટ અને એનો આંતરિક અવરોધ ખૂબ મોટો થઈ ગયો છે અને એ આપ્યો છે આપણને 380 ઓહ્મ. તો પછી એ જે કોષ છે એમાંથી મહત્તમ કેટલો પ્રવાહ ખેંચી શકાય એટલે આપણે I મેક્સિમમ ગોતવાના. તો આપણે હમણાં જ આગળ સૂત્રની ચર્ચા કરી કે I મેક્સિમમ ઇક્વલ ટુ E/R. બેટરીમાંથી ખેંચી શકાતો મહત્તમ પ્રવાહ 1.9 ભાગ્યા 380 એટલે 0.005 એમ્પિયર. એટલે આટલો મહત્તમ પ્રવાહ વહે. એક કોષ હોય તો એમાંથી આપણે આટલો મહત્તમ પ્રવાહ વહે 0.05 એમ્પિયર. હવે એમ કીધું છે કે આ કોષમાંથી કેટલો મહત્તમ પ્રવાહ ખેંચી શકાય? શું આ કોષ કારને ચાલુ કરવાની મોટર ચલાવી શકશે? કાર એટલે કે આપણી 4 વ્હીલ, એ 4 વ્હીલને ચાલુ કરવા માટેનું જે મોટર એટલે કે જે એન્જિન છે એને આ કોષ ચાલુ કરાવી શકે કે નહીં? તો સીધી જ વાત છે કે ન જ કરાવી શકે, કારણ કે એ એન્જિનને શરૂ કરવા માટે 100 એમ્પિયરનો પ્રવાહ જોઈએ. એ એન્જિનને શરૂ કરવું તો કેટલા એમ્પિયર પ્રવાહ જોઈએ? આશરે મહત્તમ પ્રવાહ 100 એમ્પિયર હોય એવી બેટરી જોઈએ. એટલે આમાં કેટલા મળે છે? 0.05 એમ્પિયર. આથી ચાલુ કરી શકે નહીં. બરાબર. ચાલો તો ઈઝી દાખલો જ હતો. ચાલો હવે દાખલા, કેટલા ગુજરાતીવાળા દાખલા લીધા છે? બરાબર, થોડાક રિલેક્સ થઈ જાવ એટલે ગુજરાતીવાળા દાખલા લઈ લીધા છે. જોજો નીચેના પ્રશ્નોના જવાબ આપો. એક અસમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા ધાતુના સુવાહકમાં સ્થાયી પ્રવાહ વહે છે. ચલો, અસમાન આડછેદનું ક્ષેત્રફળ એટલે કે આ રીતે, બરાબર, એમાં સ્થાયી પ્રવાહ વહે છે. નીચેનામાંથી કઈ ભૌતિક રાશિ વાહક માટે અચળ હોય? પ્રવાહ, પ્રવાહ ઘનતા, વિદ્યુત ક્ષેત્ર કે ડ્રિફ્ટ વેગ? તો સીધી વાત છે કે પ્રવાહ તો અચળ હોય જ, એ તો અચળ છે જ કારણ કે સ્થાયી છે. પણ પ્રવાહ ઘનતા J બરાબર સિગ્મા E એનો મતલબ કે, અથવા તો પ્રવાહ ઘનતા J બરાબર I/A, બરાબર. તો ક્ષેત્રફળ સાથે પ્રવાહ ઘનતા બદલાય એટલે આ અચળ રહીએ નહીં. હવે વિદ્યુત ક્ષેત્ર જો આપણે લઈએ તો J બરાબર સિગ્મા E, તો E બરાબર J બાય સિગ્મા. એનો મતલબ કે J બરાબર I/A મૂકીએ તો A સિગ્મા, તો ક્ષેત્રફળ બદલાય છે, ક્ષેત્ર પણ બદલાય, એ અચળ રહીએ નહીં. અને VD માટે I બરાબર A ની A VD, તો VD બરાબર I/A. આડછેદ બદલાય છે એટલે કે ડ્રિફ્ટ વેગ પણ કેવો થાય? બદલાય. એટલે આ પણ અચળ રહીએ નહીં. બરાબર. ચાલો તો થઈ ગયું એ. નેક્સ્ટ ક્વેશ્ચન જો, શું ઓહમનો નિયમ બધા જ વાહક ઘટકો માટે સાર્વત્રિક રીતે લાગુ પાડી શકાય? જો ના હોય તો ઓહમના નિયમનું પાલન ન કરતા ઘટકોના નામ. તે આપણે ભણી ગયા છીએ કે નોન ઓહમિક અવરોધો છે, નોન ઓહમિક રચનાઓ છે કે જેમાં અર્ધવાહક, ડાયોડ હોય, ટ્રાન્ઝિસ્ટર હોય, બધાનો સમાવેશ થાય, તો એમાં ઓહમનો નિયમ લાગુ પાડી શકાતો નથી. નીચા સ્થિતિમાનવાળા ઉદ્ગમમાંથી મોટા પ્રવાહો મેળવવા હોય તો તેનો આંતરિક અવરોધ ખૂબ નાનો હોવો જોઈએ. શા માટે? તો સૂત્ર આપણે ભણી જ ગયા છીએ, I મેક્સિમમ E/R. હવે આ મોટો પ્રવાહ જોતો હોય તો આંતરિક અવરોધ કેવો કરવો પડે? નાનો કરવો જ પડે. બરાબર. ચલો, તો નાના EMF વાળા બેટરીનો આંતરિક અવરોધ ઘણો જ ઓછો હોય તો E/R નો ગુણોત્તર એટલે કે વિદ્યુત પ્રવાહ મહત્તમ બને. ડી છે હાઈ ટેન્શન એટલે કે, બરાબર, જે મોટું વિદ્યુત સ્થિતિમાન હોય તે, ધારો કે 6 કિલોવોટના સપ્લાયનો આંતરિક અવરોધ ઘણો વધારે રાખવામાં આવે છે. શા માટે આંતરિક અવરોધ કેમ મોટો રાખવામાં આવે? કારણ કે પ્રવાહ, મહત્તમ પ્રવાહ છે કેવો હોય? ઓછો. જો આકસ્મિક પરિપથ શોર્ટ થાય તો સલામત પ્રવાહની મર્યાદા કરતાં વધારે પ્રવાહ વહેવાના કારણે પરિપથને નુકસાન થઈ શકે. તેથી 6 કિલોવોટ જેટલા સપ્લાય માટે આંતરિક અવરોધ ઘણો વધારે રાખવામાં આવે છે કે જેથી તારમાં નાના મૂલ્યનો પ્રવાહ પસાર થાય અને શોર્ટ સર્કિટ થવાથી પ્રવાહનું મૂલ્ય સલામતીની મર્યાદા કરતાં વધુ પસાર ન થાય. બરાબર. ચાલો, બીજો એક આવો દાખલો છે. જો મિશ્ર ધાતુઓની અવરોધકતા સામાન્ય રીતે તેની ઘટક ધાતુઓની અવરોધકતા કરતાં ખાલી જગ્યા હોય છે. તો મિશ્ર ધાતુઓ છે, અવરોધકતા વધારે જ હોય. ઘટક ધાતુઓ એટલે જેમાંથી મિશ્ર ધાતુ બને. બરાબર.
એટલે જે ધાતુઓમાંથી મિશ્ર ધાતુ બને એને ઘટક ધાતુઓ કહેવાય. સામાન્ય રીતે શુદ્ધ ધાતુઓ કરતાં મિશ્ર ધાતુઓના અવરોધના તાપમાન ગુણાંક ખાલી જગ્યા હોય છે તો નાના જ હોય છે. મિશ્ર ધાતુઓના અવરોધના તાપમાન ગુણાંક શુદ્ધ ધાતુઓ કરતાં મિશ્ર ધાતુમાં તાપમાન ગુણાંક કેવા હોય છે? નાના હોય છે. બરાબર, આપણે તે થિયરી લેક્ચરમાં આગળ ભણી ગયા છીએ. મિશ્ર ધાતુ મેંગેનીઝની અવરોધકતા તાપમાનથી લગભગ ખાલી સ્વતંત્ર હોય છે કે તાપમાન સાથે ખૂબ ઝડપથી વધે છે? તો એ પણ આપણે થિયરી લેક્ચરમાં ભણી ગયા છીએ. બરાબર, તાપમાનથી કેવી હોય છે? લગભગ સ્વતંત્ર, ને એટલા માટે જ આપણે ભણી ગયા હતા કે એનો ઉપયોગ વાહક વાયર બાઉન્ડ અવરોધ બનાવવા માટે ઉપયોગ થતો. એક લાક્ષણિક અવાહક કે અંબરની અવરોધકતા ધાતુ કરતાં બરાબર 1022 કે 1023 ઘાતના ક્રમની જેટલી વધારે હોય છે. તો 1022 ઘાત ક્રમની વધારે હોય છે, જ્ઞાન પર આધારિત છે. બરાબર, યાદ રાખવાનું. હવે એક લાક્ષણિક અવાહક, આપણે થિયરી લેક્ચર જે હતો એમાં અવાહકની અવરોધકતા જ્યારે આપણે ભણી ગયા હતા એમાં તમને આંકડો આપેલો પણ છે કે 1022 ઘાતના ક્રમની હોય છે. બરાબર, ચાલો તો આજના લેક્ચરમાં આપણે આટલું જ રાખીશું. થેન્ક યુ.